ગરમીના દિવસોમાં શ્રી ગુસાઈજી સેવાથી પરવારી ભોજન કરી બેઠકમાં બિરાજતા અને બપોરના સમયે પોતાના શ્રી અંગે ચંદન લગાવી શીતોપચાર કરતા. ભાવિક વૈષ્ણવો વારો કાઢતા અને શ્રી ગુસાઈજીના શ્રી અંગે ચંદનનો લેપ સમર્પતા. એક દિવસ એક વૈષ્ણવના મનમાં ચંદન સમર્પતા સમર્પતા સંશય પેદા થયો. બધા કહે છે કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપે છે, પણ એ કઈ રીતે બની શકે? શ્રીનાથજી તો સાક્ષાત ઈશ્વર છે અને મંદિરમાં બિરાજે છે, જ્યારે શ્રી ગુસાઈજી મનુષ્ય દેહધારી છે અને શ્રીનાથજીની સેવા કરે છે. મારા મનની શંકાનું નિવારણ કોણ કરી શકે? વૈષ્ણવના મનમાં ચાલી રહેલી કળમથલ અંતર્યામી શ્રી ગુસાઈજી પામી ગયા. આપશ્રીએ કૃપા કરીને પેલા વૈષ્ણવને આજ્ઞા કરી, વૈષ્ણવ, ચંદન લગાવીને ઘરે ન જતો રહેતો. અમે પોઢીએ ત્યારે થોડી વાર પંખો કરજે. જેવી આજ્ઞા કૃપાનાથ. શ્રી ગુસાઈજી ચંદન લગાવીને બપોરે આડે પડખે થયા. પેલો વૈષ્ણવ શ્રી ગુસાઈજીને પંખો કરવા લાગ્યો. થોડી વારે વૈષ્ણવ ચમક્યો. જુએ છે તો શૈયા ઉપર શ્રીનાથજી પોઢ્યા છે. એણે આંખો ચોળી જોઈ અને ચૂંટી ખણી જોઈ. એ પૂરો ભાનમાં છે અને સપનું નથી જોઈ રહ્યો એની ખાતરી થતાં એણે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભક્તોના મનની શંકાઓનું નિવારણ પરમ દયાળુ શ્રી ગુસાઈજી તુરત જ કરી આપ્યું.